તમને ડર લાગે છે? ડર બધાને જ લાગતો હોય છે. ચાલો તો આજે સુવાક્યનો સાગર નવીનભાઈની ડાયરીમાંથી આપણે ડરને કાઢવા માટે થોડા નુસ્ખાઓ જોઈએ સુવાક્યોના રૂપમાં. વાસ્તવિક ડરથી ડરતા માણસો કરતા કાલ્પનિક ડરથી ડરતા માણસોનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. ડર એ એક કાલ્પનિક દાનવ છે. ડર દુબાડી દેતો દાવાનળ છે. ડર મૃત્યુનો પડછાયો છે અને ડરામણો સાયો છે. ડર એ છે જે હિંમતને ભીતમાં ચણી નાખે. ડર અંધકાર છે, ડર સુનકાર છે, ડર બેકાર છે. ડર મરણ છે, ડર વિકૃત સ્મરણ છે. ડર રણ છે, ડર કૌવતને ખતમ કરી નાખે છે. ડર અવસરને માતમ કરી નાખે છે. ડરથી ડરવાની જરૂર નથી. ડર આપણને બીજાનો ગુલામ બનાવી દે છે. ડર જીવનના એક્સપ્રેસ હાઈવે પર જાતે જ ઊભા કરાયેલા બમ્પ જેવો છે. ભય માણસનું કૌવત ખતમ કરી નાખે છે. એક સરસ નાની વાર્તા યાદ આવે છે. સ્વામી રામતીર્થ એક વખત કોઈ સુનકાર એવા જંગલ જેવા એરિયામાં હતા અને સવારના પોતાના મેડિટેશનમાં અચાનક એક રીંછ એમની સામે આવીને ઊભો રહી ગયો. એટલી મોટી સાઈઝના રીંછને જોઈને કોઈ પણ ડરી જાય ને ભાગવા માંડે. સ્વામીજીએ એ રીંછની સામે જોયું અને વિચાર્યું કે છે તો આ પ્રાણી અને હું પણ પ્રાણી જ છું. જો મારામાં સમજણ છે તો એનામાં પણ ભગવાને થોડી ઘણી સમજણ તો આપી જ હશે. મારે એને કોઈ હાનિ નથી પહોંચાડવી અને કદાચ એ પણ સમજશે કે મને કોઈ હાનિ પહોંચાડવામાં સાર નથી. એની સામે જોઈને સહજ સ્વામી રામતીર્થે એક સ્મિત આપ્યું. ખબર નહીં જે શું આપલે થઈ હશે બંને વચ્ચે એ સ્મિત દ્વારા, પણ જાણે પેલા રીંછે પણ સામે સ્મિત આપ્યું અને થોડી વાર એકબીજાને જોઈને રીંછ ત્યાંથી ચાલ્યું ગયો. તો જ્યારે પણ ડરથી સામનો થાય ત્યારે તમારામાં રહેલા કૌવતને, તમારામાં રહેલી પોઝિટિવ લાગણીઓને તમારે વહેતી કરવી જોઈએ. નાના નાના ભય ઘણીવાર માણસને મોટી મોટી મુશ્કેલીઓમાં ગરકાવ કરી દેતા હોય છે. એવા ડરને કારણે માણસો ડિપ્રેશનમાં આવી જતા હોય છે. આવા ભય માણસના ગાત્રો ગાળી નાખે છે. જીવનમાં જ્યારે કશાનો ડર ના હોય અને મુસીબતનો મુકાબલો કરવાની હામ હોય ત્યારે બધા જ પ્રશ્નો આસાન બની જતા હોય છે. પ્રશ્નો ઊભા કરવા ડરના માધ્યમથી અથવા હિંમતના માધ્યમથી આગળ વધવું વિચાર આપણે કરવાનો છે. એકવાર નિર્ભય બની ગયા પછી જીવનમાં અનેક મહાન ગુણો આપોઆપ જન્મ લેતા હોય છે. એ ડરની સામે દોસ્તીનો હાથ લંબાવવાનો છે. ડરને દોસ્તીમાં કન્વર્ટ કરી જુઓ. ડરામણો ચહેરો નમણો લાગશે અને ડર દૂર દૂર સરકી જશે. ડરપોક માણસો જીવતા હોવા છતાંય મરેલા જેવું જીવન વિતાવતા હોય છે.
એ હરતી ફરતી લાશથી વિશેષ કંઈ જ નથી હોતા. ડરથી ડરીને મરવું એટલે આપણા જ પડછાયા દ્વારા આપણું કતલ કરાવવું. ડરપોક વ્યક્તિઓ માટે દરેક વસ્તુ અસંભવ છે, કારણ કે તેઓ સામે માત્ર ડરનું અંધારું જ છવાયેલું છે. તો ચાલો આજે અંધારાને દૂર કરીએ, એને હિંમતના અજવાળાથી અજવાળીએ અને બાકી રહેલી ડર વિશેની વાતો આવતા એપિસોડમાં. અમિતના જય જિનેન્દ્ર.